નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો. રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક વદ આઠમ બુધવાર તારીખ 12/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:53 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:55. આજની ચંદ્ર રાશિ છે કર્ક. સાંજે 6:34 સુધી કર્ક અને ત્યાર પછી રાશિ રહેશે સિંહ. આજનું નક્ષત્ર છે આશ્લેષા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈ પણ નિર્ણય કરો, કોઈ ડિસિઝન લો તો દિલ દિમાગ ભેગા કરીને ચાલજો. જીવનમાં ક્યારેય તકલીફ નહીં પડે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક. સાંજે 6:34 સુધી જન્મેલા બાળકોની રાશિ કર્ક અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ. અને આજનું જન્મેલું બાળક માનસિક રીતે નબળું હોવાની શક્યતાઓ છે, કારણ કે આજે નક્ષત્ર પણ આશ્લેષા છે. તો મિત્રો, આનું ધ્યાન અવશ્ય રાખજો. તો હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર કર્મની બાબતે. આપણે જે કંઈ કર્મ કરીએ છીએ ને તે પાછું આવે જ છે. એ પછી ભલે સારું છે કે ખરાબ, તમે જે બીજાની સાથે કર્યું છે એનું વળતર તમને મળવાનું જ છે. અને આ વાત એકદમ ચોખ્ખી, એમાં કોઈ મિલાવટ નહીં કે ન પણ મળે કે મળે જ. તો આનું ધ્યાન હંમેશા રાખીને ચાલજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, પેટમાં કરમ થઈ ગયા હોય તો કારેલાનો રસ કાઢવાનો, થોડુંક પાણી વેળવીને એને ગરમ કરવાનું, અને ગરમ રસ જો પી જાઓ તો પેટના કરમિયા મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય કાર્યરત રહેવું. આખો દિવસ કંઈક ને કંઈક કામ કરતા રહેવાનું. અને જે માણસ કાર્યરત રહીને એને દુઃખી થવાનો સમય નથી મળતો. આ વાત બહુ મહત્વની છે. તમે નવરા પડો ને એટલે તમને શરીર દુખે તેનું જ્ઞાન આવે, ચિંતા છે તો એ ચિંતા સતાવશે, કામ કરવાનું બાકી તેની ચિંતા સતાવશે. પણ જો તમે કાર્યરત છો તો તમને આ બધી બાબતોથી છુટકારો મળે છે. તો કાર્યરત રહેવું એ આજનો ઉપાય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પર જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ વડે આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. પોતાના કામમાં ધ્યાન આપવાનું છે. આજે તમારે તમારા આર્થિક બાબતોમાં જે કઠિન સમય છે એને હળવો કરવાની કોશિશ કરવાની છે. એટલે આજે બીજા કામોમાં ધ્યાન ન આપતા પોતાના ધંધામાં ધ્યાન આપવું જરૂરી. આજનો શુભ રંગ આછો લાલ. વૃષભ રાશિવાળાએ આજે ખર્ચની બાબતમાં સંભાળીને ચાલવાનું. આજે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય તો તેમાં ઉતાવળ નહીં કરતા. વડીલોની સલાહ લેજો, પછી નક્કી કરીને નિર્ણય લેશો તો વધુ ફાયદો મળશે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે ધ્યાન રાખવાનું છે. આજે તમારી આવકમાં વધારો થતો દેખાય છે, પણ આજે તમે નકામી વાતોમાં સમય બગાડો એવા સંજોગો દેખાય છે. તો મિત્રો, જે આવક આવી છે, જે મળી છે આવક, એને ઠેકાણે કરવામાં, એને બચાવવામાં ધ્યાન આપજો. આજે સમયનો બગાડ ન થાય એની કાળજી રાખીને ચાલશો તો આજે સારું પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે પ્રવાસમાં સફળતા મળતી દેખાય છે. આજે તમે છે ને કોઈ નવી યોજનામાં પણ ભાગ લેશો અને તમારી સહેમતી પછી એ યોજના અમલમાં પણ આવી શકે છે. આજે તમારે પણ નાણાકીય વ્યવહારોમાં પૂરતું ધ્યાન આપવાનું છે. સમજી વિચારીને નિર્ણય લેવા જરૂરી. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું. પોતાના વેપાર અંગેની યોજનાઓ પર ધ્યાન આપવાનું, એને અમલમાં મૂકવા માટેની તૈયારી કરવાની છે. આજે કોઈ જગ્યા પર ગેરસમજ ન થઈ જાય એની તકેદારી રાખીને ચાલશો તો સારા પરિણામ અવશ્ય મળે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં અવરોધનો સામનો કરવો પડે. તો મિત્રો, આજે સવારથી જ આપણે
તકેદારી રાખીને ચાલશું, કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લઈશું તો ફાયદામાં રહીશું. આજે કન્યા રાશિવાળાએ છે ને પોતાનો નાણાકીય બોજ હળવો કરવા પર ધ્યાન આપવાનું છે ને પછી આગળ ચાલવાનું છે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? હે ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. હા. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કોઈક નવી યોજનાઓ પર અમલ કરવાનો હોય તો કરી દેવો જોઈએ, પણ આ બાબતમાં એક પાસું એવું છે કે જેની પર તમારે ખૂબ જ ધ્યાન આપવાનું છે, અને તે બાબત છે તમારું મન અને ધન. આ બંને પર કાબૂ રાખીને આજની યોજનાને આગળ વધારશો તો ચોક્કસ ફાયદો થશે. આજે ઘણા લાંબા સમયથી ચાલતો કૌટુંબિક તણાવનો અંત આપણે લાવી શકીશું. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. ઘણા બધા દિવસથી પડતર રૂપે પડેલા કામો પૂરા કરી શકાય ને એનું સારું પરિણામ આપણે આપણા જીવનમાં જોડી શકીએ. પણ આજે વૃશ્ચિક રાશિવાળાએ કોઈ મહત્વનો આર્થિક બાબતનો નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નહીં. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે આર્થિક બાબતોમાં પૂરતું ધ્યાન આપવાનું છે. આજે કરેલા કામનું સંપૂર્ણ ફળ આપણને કદાચ ન પણ મળે તો અહીંયા આપણે સમજી વિચારીને ચાલશું તો ફાયદામાં રહીશું. આજે સામાજિક સંબંધોમાં ધ્યાન આપજો, ત્યાં મીઠાશ વધે એવી બાબતો પર આપણે આગળ વધવું જોઈએ. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. મકર રાશિવાળાને આજે પારિવારિક અને સામાજિક ચિંતાઓ કદાચ થોડી વધુ પરેશાન કરી જાય, પણ મિત્રો મન મોટું રાખજો. જતું કરવાની ભાવના સાથે આજે આગળ ચાલશો તો ચોક્કસ સારું પરિણામ મેળવી શકશો. આજે જે લોકોને આર્થિક બાબતોમાં મુશ્કેલી છે એ લોકોએ ખર્ચા પર ધ્યાન જરૂર આપવું. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાનું છે. આજે પડતર સમસ્યાઓનો માર્ગ શોધજો, એને આગળ વધારજો અને એનું નિરાકરણ લાવવાની કોશિશ કરજો. આજે આખા દિવસમાં થોડું ઘણું ટેન્શન રહેશે, પણ સાંજનો સમય તમારા માટે અનુકૂળ વાતાવરણ લઈને આવે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે સંભાળીને ચાલવાનું છે. આજે આર્થિક બાબતો પર પૂરતું ધ્યાન આપજો. આજે આર્થિક બાબતમાં દુષ્કાળમાં અધિક માસ જેવો બનાવ ન બની જાય એનું ખાસ ધ્યાન રાખજો. આજે ધીરજથી કામ લેવું તમારા માટે સારું પુરવાર થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.